ક્યાં ગયો કા
હાલો હાલો એ જી વાર સડી જેદી ગામમાં તેદી વાગ્યા ગુંગિયા ઢોલ રે જેદી વાગ્યા ગુંગિયા ઢોલ. એ ખાંડાના ખેલ ખેલાણા એ બેની તેદી બહુ સારા ભજનો બકવાડા ભાઈ રજૂ કર્યા. વીર વસરાજને યાદ કર્યા સાહેબ. બાપાએ રામદેવપીરને યાદ કર્યા સાહેબ. મેં જોયું સાહેબ એટલી શ્રદ્ધા એટલો વિશ્વાસ સાહેબ હે યુવાનો મળી અને રામદેવપીર બાપાની જે શ્રદ્ધા છે અને સુંદર મજાનું જે રામા મંડળ ભજવી રહ્યા છે ખાલી 15 જણા હો એટલો વિશ્વાસ સાથે સાહેબ બહુ સારું કહેવાય. અમે મંડળ બનાવ્યું હતું બાપુ. અમારે લગરો છે ને ભેરબો બન્યો આપણે ખબર છે બીજા ઘરે કઈક બનવા જાય ભેરબો ત્યાંથી પડમાં આવે બાપુ એટલે ભેરબો બનવા ગયો મારા હાથા ત્યાં અને ભેરબો તૈયાર થઈ ગયો પડમાંથી હાથ પીડ્યો કે આવે મારો ભેરબો આવે મારો ભેરબો અને ભેરબો સામેથી નીકળ્યો છે પણ બાપુ ભેરબાને ખબર નહીં કર્ણાતાના ઝાપામાં કૂતરી વ્યારી અને કૂતરી ભાળી ગઈ બાપુ
અને એવું વડિષ્ઠ ભર્યું ને ગુજરીએ તે વેરબો હા હા કરતો સંત ઓય બાડી ભાગ્યો અને અમારે ખારો છે સીધો ખારા બાજુ પડ ભૂલી ગયો ખરાબ જેમ સીધો પાણી હતું એમાં કૂદકો મેરી ગયો આખું ગામ ભેગું થયું વેરબો ક્યાં ગયો હાલો હાલો બધું આવ્યું હો એ આવ્યું ખારે એ ભેર બાબા એ કે હાલો હાલો એ કે રામાપીર વાટે છે ઓલો કે રામાપીર ને કયો લાયા મન મારી નાખે કે અમને કૂતરી મન મારી નાખશે કૂતરી વાટે જ બેઠેલી હો આવું થાય પણ આ તો સાહેબ બહુ સારું મંડળ છે સાહેબ એમે ભજવતા હો પણ મજા આવતી ઘડીક તમને સંભળાવું હા પ્રભુ લલાટી આટા પાટા બાંધ્યા છે રુદ્રની ધારા વહી રહી છે દુઃખ તો અમારે મનુષ્યને હોય પ્રભુ તમારે શાના દુઃખ છે હા ભક્ત રાજ એક મારો લાડીલો ને પ્રેમી ભક્ત આવ્યો લાડુ મને જમાડવાની કાસ લાડુ જમાડાથી સંતોષ ના વેળ્યો ભક્ત રાજ હા પ્રભુ જળ કેરી જારી મારી લલાટ આટા રે પટા રે પ્રભુ મેલા રે બાંધ્યા લાડીલો ભગત મારો આવ્યો રે લાડુ મને જમાડવાને કાજ લાડુ રે જમાડી સંતોષ ના રે ભયો જળ કેરી સારી મારી લલાટ આટા રે પાટા રે બકરાજ ના રે હા પ્રભુ તમારો ગુનેગાર હું છું મને માફ કરો ઠીક છે ભક્ત રાજ મેં તમને રાજ આપ્યા પાટ આપ્યા છતાંય અહીંયા આવવાનું કારણ હા પ્રભુ એક મારો સ્વાર અને એક મારા પરમાર્થ માટે હા ભક્ત કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ મને વિગતવાર જણાવો હા મારે શેર માટીની ખોટ છે ઠીક છે ભક્ત હું તમને અમરડાળીના 2 પુષ્પ આપું છું પુષ્પને પારણીએ પધરાવજો 9 માસેની સેવા કરજો તમારા આંગણે પુત્રની પ્રાપ્તિ થશે બહુ મજા આવે હકીકત આપણે સાંભળવી તોય મજા આવે બોલવી તોય મજા આવે ઈ રામા મંડળ સાહેબ અહીંયા બાળકો જે ભજવી રહ્યા યુવાનો હો હાવ મને બહુ ગમ્યું છે પણ મારે જે વાત કરવી છે ભાવનગરની ઝવેરચંદ મેઘાણી સાહેબ લખતા હતા ને એની કલમ અટકી ગઈ હો કોના વખાણ કરવા જોગીદાસના વખાણ કરવા ભાવનગર દરબારના વખાણ કરવા છે જોગીદાસ કુમાર નાવલી નદીના જે ડુંગરોમાં બેઠા હતા સાહેબ અને રાખડા નામનો માણા આવી અને એટલું બોલ્યો જોગીદાસ હા કે આકડે માખ્યું વિનાનું મધ છે હું વાત કરે હા નાની બા દડવા દર્શને જાય 2 કુંવર હારે છે આપણે એને મારી નાખવી અને આપણું વેર વળી જાય જોગીદાસ કુમાર એટલું બોલ્યા રાગડા નાની બા છે ને એ તો મારા બેન કહેવાય બાપ અને એના ખોળામાં જે 2 કુંવર રમે છે ને એ તો મારા ભાણે જ કહેવાય બાપ એને મારું ને તો હું રવ નરકમાં જાઉં રાગડા એને નો મરાય અને રાગડો એટલું બોલ્યો તો જોગીદાસ તમારા ભાગમાં વનવગડામાં રખડવાનું લખ્યું છે એમ અમારી રીતે વેર વાળી લેવું એમ કરીને રાગડા નામનો માણસ જે નીકળ્યો ને સાહેબ પણ હજી તો રાગડો પોગે નો પોગે પેલા એમ કહેવાય જોગીદાસ કુમાર ભોગી ગયા હોય સાહેબ બેલડાની ફરતા એમ કહેવાય ઘોડા વિતાઈ ગયા રાગડાને મારીને ગાડી મૂક્યો પણ નાની માં ધ્રુજવા મળ્યા ગો કોણ આવ્યું જોગીદાસ ભાઈ આવી ગયા હા 2 કુંવરને એમ કહેવાય બસમાં લઈ લીધા હો અને જોગીદાસ કુમાર સાહેબ બારવટીઓ એટલું બોલ્યો કે ભાઈ નાની બાને કયો ને એને ભાવનગર જવું છે એ દડવા જવું છે જોગીદાસ ભાઈ મૂકી જાય સાહેબ નાની બાઈ કેવરાયું જોગીદાસ ભાઈ ને કયો હવે અમારે દડવા નથી જવું અમને પાછા ભાવનગર મૂકી જાય છે
અને જોગીદાસભાઈ એના માણસોને કીધું ઘોડા વેલડા ભરતા વીટી ગયો, જકમી ફરકવું ન જોઈ સાહેબ. આગળ જોગીદાસ અને નાની બાનું વેલડું એમ કહેવાય ભાવનગર તરફ પાછું ફર્યું સાહેબ. ધીમે 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 કેવા કાજ વર્તેજના જે પટાગણ આવ્યા ને સાહેબ, ઘોડું ભૂલ્યું અને કુંવર કજ્જે સીડ્યા હો, નાનબા કજ્જે સીડ્યા, એટલા રોવે. બધા સમજાવે શું થયું? કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. એટલે જોગીદાસ સાંભળી ગયા એટલે કીધું કે ભાઈ શું છે, કુંવર કેમ રોવે છે? કે બાપુ તમારા ઘોડા ઉપર એને બેહવું છે. શું વાત કરો છો? હા, એ કે તો નાન ભાને નહીં, દાસ ભાને હારે લેતા આવો, મારે ભાવનગરના ફૂલડાની સુગંધો લેવી છે સાહેબ. અને બે કુંવરને એમ કહેવાય વેતા મૂક્યા સાહેબ, દુશ્મનના હાથમાં હો. બે કુંવરને ઘોડા ઉપર બેહાર્યા, ધીમે 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 ભાવનગર આવી, ઘોડું ઊભું રાખ્યું. બે કુંવરને કીધું બેટા હવે અહીંથી હું આગળ નું આવી છું. તમે નીચે ઉતાર્યા અને બે છોકરાને વેતા મૂક્યા ને બે કુંવરને સાહેબ હરણા ઠેકડા મારતા મારતા આવે ને એમ આવ્યા હો, માં અમે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેઠા, માં અમે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેઠા છે. અને જોગીદાસ કુમાર માને જય માતાજી કરી અને ઘોડું હાલતું થયું સાહેબ. અને તેથી પૂરી રાણીબાઈ એટલું બોલ્યા કે ભાઈ જોગીદાસ ભાઈ ને ઉભા રાખો. કેમ? કે મારે એનું બારવટું પાર પાડવું છે. એક માણા જઈને જોગીદાસ કુમાર ને એટલું કીધું કે બાપુ રાણીબાઈ કેવરાયું છે, નાનીબાઈ તમે ભાવનગર અમારી હારે આવો, મહારાજાને કહી અને તમારું બારવટું પાર પાડવું છે. તેથી જોગીદાસ કુમાર એટલું બોલ્યા કે ભાઈ રાણીબાને કહેજો કે ભાઈ દઈ તો કાંઈ ન શકે બાપ. જોગીદાસ કુમાર ત્યાંથી નીકળી ગયા સાહેબ. પણ થોડાક સમય ગયો ને સાહેબ, નાવલી નદીના ડુંગરોમાં બેઠા હતા ને કોઈ માણસે આવીને કીધું જોગીદાસભાઈ ભાવનગરના કુંવર ગુજરી ગયા. ઓહ, શું થયું છે? હમણાં તમે ઘોડા ઉપર બેહાર્યા હતા સાહેબ. અને જોગીદાસ કુમાર ત્યાંથી એમ કહેવાય પોતાના ભાઈને કીધું ધ્યાન રાખજે, હમણાં આવું કરીને નીકળ્યા સાહેબ. સીધા આંબળી હો, અને અડધી રાતના ટાણે હાદા કુમારને જગાડ્યા હો, હાકળ ખખડાવી. હાદા કુમારે હાકળ ખોલીને જોયું, જોગીદાસને જોયું. જોગા બેટા અત્યારે તને ખબર નથી ભાવનગરનું સૈન્ય તારી વાહે છે? હા બાપુ મને ખબર છે, પણ હું તમારી રજા લેવા આવ્યો છું. કેમ બેટા શું થયું? કે ભાવનગરના કુંવર ગુજરી ગયા. પણ બેટા ત્યાં આપણે દુશ્મનાવટ છે, કેમ જવાય? ના ના બાપુ હું હમણાં મોઢે જઈને પાછો આવું એમ કરીને જોગીદાસ કુમાર સાહેબ ત્યાંથી નીકળ્યા હો. અને આપણે ત્યાં રિવાજ છે, ગામડું હોય ને ત્યાં ટોળા વળીને 10 માણસોનું 20 માણસોનું ટોળું આવે. એક ઠેકાણે કાંઈ લઈ ગયા ને અમને સુવર્ણાનું શું રોતા આવડે, એમ બોલા બધા ભાભલાની વાહ વાહ રોતા કરતા ઉપડ્યા. ન્યા સિંહનો કઈ ખટરો ભરાતો, તે ટોળું ન ઉપડ્યું, બે ભાગ પડી ગયા, અડધા આમી ગયા અડધા આમી ગયા. ઓલો મારે અરે તો કે અવાજ કેમ ધીમો પડી ગયો? વાહે કોઈ નહીં, 2-3 જણા જ વેચ્યા. પણ જોગીદાસ કુમાર એમ કહેવાય ટોળું નીકળ્યા ને, ટોળા નીકળતા થાય એમ કહેવાય ભળી ગયા સાહેબ. એક ટોળું બીજું ટોળું એમ કરતા કરતા એમ કહેવાય ભાવનગર પહોંચી ગયા હશે. બીજા માણસો આવતા થાય ને તો કોઈક સાના રાખવા વાળું હતું સાહેબ. પણ જોગીદાસ કુમાર જે આવ્યા ને ભાવનગર દરબાર ઉભા થઈ ગયા. ઓહ, માણસો જોઈ રહ્યા કોણ એવું કિંમતી મહેમાન આવ્યું કે બાપુ ઉભા થઈ ગયા. જોગીદાસ જયારે એમ કહેવાય રુદન કરતા હતા ને ખંભે હાથ મૂકીને ભાવનગર દરબાર એટલું બોલ્યા, જોગીદાસ સાનો રે બાપ, સાનો રે, કુંવરની આયુષ્ય એટલી છે. અને જોગીદાસે આમ માથેથી ફાળ્યું લીધું ને બાપુ તમે મને ઓળખી ગયા? હા જોગીદાસ, 500 માણાના પડકારામાં જો તને ઓળખી જતો હોય તો તારું રુદન નો ઓળખી શકું સાહેબ? શું કેવી ઘટના હશે સાહેબ ભાવનગરની, સત્ય ઘટનાઓ. સૌરાષ્ટ્રની ગાથા છે સાહેબ. એટલે બધું સોનું છે સાહેબ આપણું.
તારી આ કવિતા તણા એ જેણે પીધેલ છે પાણી એને લાખો સરોવર લાગશે ઓલા મોલા મેઘાણી ભાઈ બરડા ડુંગરની માલિપા લોક સાહિત્ય એકઠું કરતા હતા સાહેબ અને કોઈ માણાએ આવીને કીધું મેઘાણી ભાઈ હા એ મહુવાની બાજુમાં કતપર ગામ નહીં તો હા ને એક ડોશીમાં ખારવાના દરિયાના ગીત બહુ સારા લખે છે અને મેઘાણીભાઈ એમ કહેવાય સાહિત્યનો કોથળો ખંભે નાખી કેરીની ફાડ્યું જેવી આંખ્યું માથે પાઘડી હાલીને આવ્યા હો કતપર સત્ય ઘટના સાહેબ મહુવાની બાજુમાં કતપર ગામમાં આવીને પૂછે છે હે ભાઈ ઓલા ખારવાના ડોશીમાં દરિયાના ગીત લખી ક્યાં મળશે કે ભાઈ ખબર નહીં ક્યાંક મજૂરીએ ક્યાં હશે કે હે ભાઈ જ્યાં ગયા હોય મને લઈ જશે અને કોઈ છોકરો લઈ અને એ ડોશીમાની પાસે લઈને આવે છે મેઘાણીભાઈ અને મેઘાણીભાઈ આવી કીધું ભાઈ ઓલા છોકરાએ કે જો ઓલા ડોશીમાં છે ને એ ખારવાના ગીત લખે છે અને મેઘાણીભાઈ આમ નજર કરીને સાહેબ માથે હુંડલો પરસેવાના રગેડા યાદ હે બુઝુર્ગ ડોશીમાં દાદરો ચડે દાદરો ઉતરે સાહેબ અને મેઘાણીના મોઢામાંથી શબ્દો નીકળ્યા માં તારા પવિત્ર પુરુષાર્થને મેઘાણીની સો સલામ છે માં તારા પવિત્ર પુરુષાર્થને મેઘાણીની સો સલામ છે ડોશીમાં નીચે આવ્યા મેઘાણીભાઈ પૂછ્યું માં મારું નામ ઝવેરચંદ મેઘાણી હું દરિયાના ગીત લખું છું તમે ગાશો ડોશીમાં કે હા હું ગાઉં ને હે ડોશીમાં એ ગીત ઉપાય સાહેબ એક ગીત ગાયું મેઘાણી લખ્યું બીજું ગીત ગાયું મેઘાણી લખ્યું સાહેબ પણ ત્રીજું ગીત જ્યાં ગાયું ને એ જી દીકરાત ને નહીં રે એ જવાદ દરિયાની ખેપ હે વલેરાયના આપણા રે એ હું તો દળીને ભરીશ તારું પેટ એ બાલુડા તને જાવા નહીં દઉં કે ડોશીમાં રોવા મળ્યા આખી માં સ્વાઈ ગયા મેઘાણીભાઈ પૂછ્યું માં કેમ રોવા મળ્યા કઈ નહીં મેઘાણીભાઈ કઈ નહીં નહીં માં તમને કઈક દુઃખ થયું ડોશીમાં વાત કરી બીજું તો કાંઈ નહીં મેઘાણીભાઈ મારે એકલી દીકરો હતો મહુવાના કોઈ શેઠનું વાણ લઈને દરિયામાં આવતો હતો દરિયામાં તોફાન ઉપડ્યું મેઘાણીભાઈ એમાં મારો દીકરો ડૂબી ગયો હે હું દરિયાના ગીત નથી ગાતી મેઘાણીભાઈ પણ આજ તમે મને દરિયાના ગીત ગવરાવ્યા ને મને મારો દીકરો યાદ આવ્યો હે ઝવેરચંદ મેઘાણી આ પ્રસંગો છે સાહેબ એટલે આમાં તો એવું છે સાહેબ આપણે છે આપણે જો રામા મંડળ રમતા હોય ને તો ઘણા સલાહ આપે હો આમ નહીં આમ રમાય સલાહ બધા આપે મફતમાં મને એક જણાને કીધું મને એસિડિટી બહુ થાય છે તો મને કે એ તો સારું એનાથી તો મસર મરી જાય પણ મેં કીધું ડીડીટી એનાથી મસર મરે એનાથી માણસ મરી જાય એવી સલાહ આપે વાત કરો એક જણાને આંધળી થઈ બાપુ આપણે અહીંયા બીજે ખબીર કાઢવા આવે ડોશીમાં આવ્યા એ બટા શું શું છે કે મારી આંધળી થઈ આ લીલું લીલું શું સોંપડ્યું છે કે મારા લીમડો સોંપડ્યો એને લીમડાના પાન ન હોય ને ખાખરાના સોંપડો ડોશીમાં સલાહ દઈને વી ગયા ખાખરાના સોંપડ્યા વળતે બીજા દાદા આવ્યા એલો શું શું છે છોકરાને કે બાપા આંધળી થઈ છે આ હું સોંપડ્યું ખાખરા ખાખરાના પાન ન હોય ને મૂળિયા સોંપડો મૂળિયા એટલે બિચારા મૂળિયા સોંપડ્યા એ આમણામ દવા બદલાવા મળ્યો ને ત્યાં આંખ વહી ગઈ આંધળી જ રહી એટલે સલાહ લેવાય કે લેવાય એક જણો ગાંસો સુડી ગયો બાપુ એ કે મારે બાપુ બની જવું બોલો બોલે ઘરવાળી કે બાપુ નો બનાય સાનમું તળિયા ભરાય નહીં નહીં મારા બાપુ બની જવું એ તો ભાગ્યો બિચારો એની ઘરવાળી ઘણા સમજાવ્યા રેવાઈ ગયો
એ તો ગયો તે ગામમાં આટા મારે ક્યાંય જાય નહીં. એ ધીમે 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 હાંસ પડીને જાય એવો પાછો પૂછ્યો જો ગાંધો ઉતરી ગયો. તે વંડીએ ડોકાણો મૈયા કે જુનાગઢ નો માર્ગ કીધર છે. એની ઘરવાળી કે જુનાગઢ નો માર્ગ તો ડેલી રહી અંદર લઈ આવો અને ખાઈ લ્યો સાના માના. બાપુ નો બનાય હે સાધુ એમ બનાય સાહેબ? એના માટે તો તપસ્યા કરવી પડે સાહેબ. હે કે સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ એક ડગલું એ મેં આગળ બાળ્યા જનની થી જગ એ માસુરાવે ને સંત જગાડે પછી ભગવાન સંતોનો એ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ લાગ્યો. ઈ સંતો છે સાહેબ. નરસિંહ મહેતાને જુનાગઢમાં આવી કોઈ એમ કીધું નરસિંહ મહેતા હા તમારો દીકરો ગુજરી ગયો છે. નરસિંહ મહેતા રોયા નહોતા એ તો મારો હરી કરે હાસુ. એટલું નહીં કોઈ માણસ આવીને એમ કીધું કે તમારી દીકરીનું મામેરું ભગવાન પૂરી ગયો તોય નરસિંહ મહેતા રોયા નહોતા. મારો હરી કરે હાસુ છે. દુઃખમાંય મારો હરી સુખમાં મારો હરી. હે ન્યા કુંવરબાઈના મામેરા પૂરવા આવે અને આપણે જરીક વરસાદ નથી થાય તો ધૂઈને બેહાય. બ્રાહ્મણ ધોઈને લાગી ગોપાલ ધોઈને લાગી વરસાદ નો આવે મૂકા પીડ્યું. ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં. હાઠ્યું કે ત્યાં તો છે જ ને. હકીકત જાદુમાં ગઢડા વાળા સાહેબ બહુ મજા આવતી હો. ઘડીક તમને સંભળાવું ભોજડી ધૂન થી ચાલુ કરતા આપણે 1 સેકન્ડ ધૂન બોલવી મજા આવશે. કઈ રીતે ચાલુ કરતા? રામચંદ્ર ભગવાન સદાન સ્વામી મહારાજ બોલ પકડાના ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. નારાયણ નારાયણ બોલ બોલીને પ્રાણ્યા. શિવ 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 તું બોલ બોલીને પ્રાણ્યા. ચાંદવાના દળથી થોબો બારાય નહીં સુખને સંપત્તિ મરાય પ્રભુના નામ. ગુરુજીના નામની હોક માળા છે લોકમાં. ખોટું બોલાય નહીં ખોટું ચલાય નહીં હોક માળા છે લોકમાં. આપણે ખોટી વાતો કરીને વાદળા વિખ્યા નથી. દોષી વાતો કરી સોરે બેઠ્યું એ મારનાર કરતા જીવનાર જબરો છે. પણ પાદર ભેંસું બાંધે ને ત્યાં કોથળા ખખરે ભાગા આવી હોય બેહો મારનાર કરતા જીવાના જબરો છે. ડોહલા હાઈ જે વાતો એમ અમારી જિંદગીમાં કોઈ દી પાપ નથી કર્યા કરીને ગળફો નાખે દોઢો મકોડા ધરી પી લે. આ પાપ ની પૂંજ છે. ખોટી વાતો કરીને વાદળા વિખ્યા છે. બીજું ખોટું તો છે પાડોશી હામું પાડોશી વડકા કરે બીજું ખોટું નથી. ઘણા કોકની ડેલી મોર હેઠું ઢોળી આવે એ અમે નાખ્યું છે તમારા હાથ ભાંગશે. હાથ લબરના છે ભાંગશે ઓઈલો લબર નીલું ભાંગશે. બાપ કાયમનો ક્રોધ માણસને નિર્બળ બનાવે. બીજું ખોટું અનિતિનું ખાવું. અનિતિનું ખાનાર આ દુનિયામાં સુખી થતો નથી. બાપ નથી બેનું વાતું કરતા. એ ગણેશ હોય નથી તમારા કાકાને ઘરે લાડવા નો ભાવે. કાકાને ઘરે ભાવે તો તમારી હાટું કાથરું જ બધે. આ તો પરબારી બંગજભાઈ એ ડોલવાળા નાખ જાય ડેટકો ટીડડા ખાતો હોય એમ. પછી માંદા પડે ને પછી ઊંધા માથે પીડ્યા હોય ખાટલામાં. એ મારી કોક દવા કરાવો ખાન લાડવા. ઘરનું બૈરું ભોળું
તરત કે છોકરાને જા વામનભાઈ ને બોલાય. છોકરો નાકમાં છેડો, હલો વામનભાઈ, મારા બાપાને તાવ આવ્યો. એ વામનભાઈ જોડા હોતા ઘરમાં હોય દીધા અને આમ લાઈટ તપાસે, આમ શું ખાધું છે? એને કઈ સાહટીઓ નથી ખાધો, ખાવાનું એ ખાધું છે. બેન શું સાહેબ, 3:30 વાગે બધાને બોલાવી લેજો. 5 વાગે ડિસ્કો ઓટો ફરસાણ પૂરું થઈ જાય. એ સાહેબ ભાવનગર કે બોટાદ ના પાદર લઈ જાય. એ ડોક્ટર સાહેબ હાલતા થાય દીકરીએ, હે સાહેબ તમારા ભાઈ 2 દિવસ કઈ ખાધું નથી, થોડું કઈ કરી દઉં. હા કરી દેજો. શું ખાય? દાળ ભાત છે, ખીચડી છે, જે તમને મજા આવે કરી દેજો. હે સાહેબ થોડીક લાભ કરી દઉં, કરી દેજો. ઘડીકમાં સુલાને 2 મોઢા, આજ નહીં ખાય કાલ નહીં ખાય, ઘડીકમાં રાખતી જાય. તરત છોકરાને કે એ બાબલા તાર બાપા પાણી કળશું, આ રાત તૈયાર થઈ ગઈ. છોકરો જ્યાં આમ ઉપરથી ઉગાડે ત્યાં બા મારા બાપા મોઢું ફાટી ગયું, રાબ રેડી ગયો. જે કરે નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર જેને કાળા ઉડે કાગ બાપ. હવે આપણે ભજન તરફ જઈ, ચા પાણી પીવાઈ ગયા. અને ઘનશ્યામ બાપુને વિનંતી કરું, આવો બાપ જમાવો. જોરદાર ભજનો લઈને આવે ઘનશ્યામ બાપુ, જોરદાર તાળીનું ગગડાટી બજાવો સાહેબ. આવો બાપ. અને આપણે ઠાકર થાળી લીધા વગર કોઈને જવાનું નથી સાહેબ. ઓ ઠાકર થાળી લીધા વગર કોઈને જવાનું નથી. અંજી મોટા સૌને કહેવામાં આવે છે, ભજીયાનો પ્રસાદ રાખેલ છે, સૌને ભજીયા ખાવા કહેજો મારા બાપ. આવો ઘનશ્યામ બાપુ. રામ તમારું સમરણ કરીએ, યાળી યાળી લાગો તમને રણુદાના રામ તમારું સમરણ કરીએ. ઉડે રે લાલ બાપા ઉડે રે ગુલાલ, રણુદાની શેરીઓમાં ઉડે રે ગુલાલ. ભૈયા બાપુ. હા થોડી જાય એમાં ગાવું કેમ? ભલે તીખું વાગે માનતો તીખું 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 હોય તો યાર રમણી
આ તો મેં બોલ પર બાપુ તો ગુરુ ગોવિંદ દોનું ખડે અને કિસી કો લાગુ પાય બલિહારે ગુરુદેવની જણે ગોવિંદ દિયો દિખાય तो राम नाम में लीन है न सब में देखत राम ताके पद वंदन करूं जय जय जलाराम आ पंखी पानी पीन से न घटे नहीं सरिता नीर धर्म किए धन ना घटे सहाय करे रघुवीर आ भिखारी भक्ति नो करे राका भजे नहीं राम दान देवाय दोयला अमर देवाना काम ग्यावा दोरंगा फेरा नव बैठिए
તારા રે ભજનની લહેર લાગી એવો કરવો દાતા નારી દાતા નારી आँखों में फंसी जाना रे बंदा माटी से गिर जाना रे हो थोड़ा करो यो ध्यान रे पवन से उड़ जाना पैरो તમે રૂપા पैरो पैरो હિરલા વારે વારે તમે મોટી પેરો કોઈ મુરણની આશા આંખ में फंसी जाना रे बंदा ओहो माटी से गिर जाना रे हो थोड़ा करो यो बेमान रे पवन से उड़ जाना ना पैरो तुम्हें दादा पैरो पैरो कमल आता आरुतिए गज तुम्हें मधुर पैरो कोई मुरली आता आँख में फंसी जाना रे बंदा ओहो माटी से मिल जाना रे थोड़ा करो यो बेमान रे पवन से उड़ जाना माटी झुन झुन महल बनाया मूर्ख कहे घर मेरा जमराया से जीव में लेवा क्या गया घर तेरा आँख में फंसी जाना रे बंदा ओहो बाकी से गिर जाना रे थोड़ा करो यो बेमान रे पवन से उड़ जाना दाता तारी जन्म हुए तेरी हुए बाल माता घर में तेरंदर हुए अरे पियरिया में आता फंसी जाना रे बंदा
ઓહો માટી છે રામા રે ઓ થોડા કરોડો ભે માને ઓન સે કબીરા કેવું ન માને કોઈ મરણ ની આશા આખમે ફકી જાના રે બંદા ઓહો માટી સે રામા રે ઓ થોડા કરોડ ભે માને પવન સે ઉડાના આગળ ના દુઃખ જ્યારે એવા હતા અંતરિર લાર જાણતા રે. ઓ અલખ ધણીને આરાધ કરતા આરાધ્ય મારો આવતા અલખ ધણીને આરાધ કરતા આરાધ્ય મારો આવતા સતગુરુદેવની આવો જો બધું આવતા જ હું કહું આજે કેમ આજ ખબર જ ન પડી ફેરા ફેરા પહેરો છે હું કહવાનું છે એને આવું બધું હોય ને તારે જોવાનું એમ નામ અમે તો ખરેખર એમ નામ ગઈ મારી પાસે કાંઈ નહીં વગર માહિતી બાબુ વગર માહિતી આપણે